કે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે બરાબર અત્યારે એ જ પરિસ્થિતિનો સામનો હું પણ કરી રહ્યો છું કારણ કે દ્રશ્ય તમે જુઓ છો એ પ્રમાણે હિંમતનગર હાઈવે ઉપર હું અત્યારે ઊભો છું સૌથી પહેલાં આપને અહીંનું તાપમાન જે મોબાઈલની અંદર દર્શાવે છે ગૂગલ જે રીતના દર્શાવે છે એ દર્શાવવાનો પ્રયાસ કરું તો 43 ડિગ્રી અત્યારે અહીંયા આ પ્રકારેનું તાપમાન બતાવી રહ્યું છે 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારે હિંમતનગરનું મોબાઈલની અંદર બતાવી રહ્યું છે એ જ રીતે જે અંદાજ દર કલાકેનો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એ 2 કલાકે 43 ડિગ્રી 3 કલાકે 44 ડિગ્રી 4 કલાકે 45 સેલ્સિયસ અને એ જ રીતે 5 વાગે 45 સેલ્સિયસ થશે એ પ્રમાણેનું અહીંયા જે એપ્લિકેશન છે મોબાઈલ એપ્લિકેશન તેની અંદર આ પ્રકારે તાપમાન બતાવી રહ્યું છે હવે આપને અહીંના માર્ગના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરું તો અનેક લોકો જે પ્રમાણે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે એ આ તાપથી બચવા માટે થઈ અને અનેક વિકલ્પો પસંદ કરતા હોય છે અત્યારે જે રાહદારી આવી રહ્યા છે બાઇક ઉપર આપ દ્રશ્યની અંદર જોશો એણે મોઢાને ઢાંકેલું છે માથાને ઢાંકેલું છે અન્ય એક વ્યક્તિ પણ આવી રહી છે બાઇક ચાલક આવી રહ્યા છે એણે પણ એ જ રીતે પોતાના માથે કપડું રાખેલું છે એટલે આ રીતે તાપથી બચવા માટે અનેક પ્રકારના વિકલ્પો પસંદ કરવામાં આવી રહ્યા છે કેટલાય લોકો અત્યારે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે પાણીનો સહારો લઈ રહ્યા છે કેટલાય લોકો ઠંડા પીણાનો આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે કેટલાય શ્રમજીવીઓ એવા છે કે જે રોડ કિનારે જે વૃક્ષો છે એના છાંયડાનો સહારો લઈ રહ્યા છે બપોરનો સમય થયો છે તો આ પ્રકારે વિકલ્પ પસંદ કરી રહ્યા છે આ આકરા તાપથી બચવા માટે પરંતુ હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી છે એ પ્રમાણે અત્યારે રાજ્યના કેટલાય વિસ્તારની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ખાસ જે ગરમીથી વધારે અસર થાય એ પ્રકારેનો જે સમયગાળો હોય છે એ બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજના 4 વાગ્યા સુધીનો સમયગાળો હોય છે કે જ્યારે સૂર્યના કિરણો સીધા જમીન ઉપર આવતા હોય છે અને મનુષ્યને અને જે પશુ પંખીઓ છે એને ખાસ વધારે અસર 12 થી 4 વાગ્યાના સમયગાળામાં કરતા હોય છે તો આ સમયગાળો એવો છે કે બિનજરૂરી રોડ ઉપર ન નીકળવું જોઈએ।